રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ, જય લીરબાઈમાં, જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં. તો કેમ મિત્રો બધાય? ભાંડણા બધાય મજામાં, આનંદમાં? વાહ રે વાહ, આનંદમાં હોય તો આનંદમાં જ રહેવાનું. બાકી બીજું બધું છે ને પછી પહેલાં છે ને અંદરની શાંતિ હોવી જોઈએ. અંદરથી શાંતિ હોય એટલે આનંદ હોય. પણ જો અંદરથી શાંતિ ન આવે ને ત્યારે આ બહારનું બધું એટલું બધું હાલતું હોય બધું કે એને વાત જવા દો ને એટલી મગજમારી વધારે કરીએ એટલે પછી દુઃખી થાય. અને પછી ક્યાંય ન રહીએ અને આપણે પ્રોપર ડિસિઝન પણ ન લઈ શકીએ. તો મારે તમને આજે વાત એ કરવી છે કે આપણે જ્યારે હોલિડેમાં જઈએ અથવા તો ટ્રાવેલ કરતા હોય ત્યારે અમુક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, રાઈટ? તો કારણ કે એમાં ઘણા બધા ઇન્સિડન્ટ બન્યા છે, તો એના વિશે મેં કીધું હાલો તમને વાત કરું કે પહેલું ઇન્સિડન્ટ તો એક વસ્તુ તો એ તમને કદાચ નહીં ખબર હોય કે એક પ્લેન છે શારજાથી એર અરેબિયાનું પ્લેન આવતું હતું આપણે ચેન્નાઈ જે મદ્રાસ આપણે કહીએ છીએ ને, રાઈટ? ત્યાં આવ્યું એ એર અરેબિયાનું પ્લેન. ઓકે, હવે એની અંદર લગભગ 231 પેસેન્જર હતા ટોટલી. આ 2 અઠવાડિયાની પહેલાંની વાત છે, કંઈ આ બહુ લોંગ ટાઈમની નથી વાત. હવે એક ભાઈ બધા જનરલી બધા બેઠા હતા શાંતિથી, રાઈટ? ને એ પ્લેન ઉતર્યા પછી તમને ખબર છે કે ઇટ ટેક ટાઈમ મેઇન એરપોર્ટની પાસે પહોંચતા. એટલે એ ટૂંકમાં ટેક્સી કહે ને, એટલે એ ધીરે ધીરે ચાલીને ટેક્સી ટૂંકમાં ચાલીને એટલે કે એના ઉપર એના પૈડા ઉપર આવે એમ, છેટ ત્યાં એરપોર્ટ ઉપર. એટલે રનવેથી દૂર હોય એ તો, બરાબર? રનવેથી દૂર હોય ને એરપોર્ટ તો મેઇન, એટલે મેઇન બિલ્ડિંગમાં ત્યાં આવવા માટે એને ટાઈમ લાગે. તો એ મીનવાઇલ આવતું હતું ત્યારે એક ભાઈ ઓચિતાનો 34 વર્ષનો, રાઈટ, ઊભો થયો અને એને છે ને જે ઇમરજન્સી દરવાજો ખોલી દીધો. ઓલા બધા રાડ્યું નાખે એ પહેલાં તો ખોલે અને નાથી માર્યો ઠેકડો સીધો નીચે. એટલે તરત જ પાયલોટને ખબર પડી, પાયલોટને હા થઈ ગઈ અંદર તા. અને પછી તો તરત જ ઓલા ઓલે એલર્ટ કરી દીધા બધાને, રાઈટ? ત્યાં સિક્યુરિટીને નાન તેન બધાને. અને મીનવાઇલ પછી ઇમરજન્સી દરવાજા ખોલી નાખ્યા અને પછી ભગદડ થઈ જ ત્યાં. પછી તો જીવ બસાવવા કે શું થાય આપણું, રાઈટ? એટલે બીજું કંઈ એવું થયું નહોતું, પણ વસ્તુ આ બની હતી. એટલે માણસ પછી તો માણસને પછી તો તમે વાત જવા દો, કારણ કે શું છે એમ કે શું કામ એને ઠેકડો માર્યો ને કે શું છે એનું કારણ શું છે, કંઈ બમ હાથમાં છે કે કંઈ એને લીધે કંઈ કર્યું એની કે અહીંયા જઈને ફોડવું કે એને શું કરવું છે, કોઈને ખબર તો ન પડે. એટલે પછી તો તરત જ ઓલા મેં પકડી લીધો ને પકડીને સીધો એને લઈ ગયા. એટલે ઇન્જર્ડ તો થયો હતો બિચારો, રાઈટ? પણ એ ત્યારે પછી એને ખબર પડ્યા કે આ ફ્લાઇટની અંદર 2-3 વખત ઉલટી એની કરી હતી, કે વોમિટ કરી હતી. અને પછી પોતે એટલો અકળાઈ ગયો હતો કે એ અંદર એને એમ જ થયું કે હું બહાર જ નીકળી જાય ગમે એમ કરીને, રાઈટ? પણ આ ત્યાં બરાબર છે, બહાર જ્યાં નીચે પ્લેન આવ્યા પછી નીકળ્યો. હવે ઉપર જો થયું હોત તો શું થાત એમ. એટલે જનરલી એમ કે આ ઇમરજન્સી દરવાજા ખુલે નહીં એવી રીતે, પણ આ કેમ ખુલી ગયો? પણ એનો પુલ કર્યો અહીંયા, એટલે પુલ કરે એટલે દરવાજો તો ખુલવાનો છે, કારણ કે એનું જે ઓલું હોય હેન્ડલ પુલ કરો એટલે, કારણ કે એ છે ઇમરજન્સી એમ. ને સ્પેશિયલી નીચે જ્યારે પ્લેન આવતો હોય ત્યારે નીચે હોય ત્યારે દબાણ ન હોય એરનું, ઉપર પ્રેશર હોય એટલે ઉપર ન ખુલે. કે તમે ઘણી વખત ઉપર નહીં ખુલ્લું એમ, કે આકાશમાં હોય ને ત્યારે ન ખુલે, કારણ કે ત્યારે એટલું બધું બહારથી પ્રેશર હોય એરનું, એને લીધે એ ખોલવા ન દે એમ. પણ આ તો નીચે એવું તો એટલે ઇન્જર્ડ થયો ને પછી તો એની તપાસ કરી તો એને એવું જાણવા મળ્યું કે એને બહુ કંઈ એવું હતું નહીં. કે પણ મારે તમને વાત એ કરવી છે કે જનરલી માણસને શું ઉતાવળ હોય કે હજી તો પ્લેનમાંથી અહીં આવતું હોય એ પહેલાં તો બધા ઊભા થઈ જાય, ઝટ નીકળી જઈએ આપણે, ઝટ નીકળી જાય. પણ એમ ક્યાંથી નીકળાય? જ્યાં સુધી પ્લેન ઊભે નહીં અને એની જ્યાં એરપોર્ટનું જે પોઝિશન હોય ત્યાં, રાઈટ? તો ત્યાં સુધી ત્યાં આપણે નીકળી જ ન શકીએ ને દરવાજા બંધ હોય, કઈ રીતે નીકળવું? પણ ઝટ કે આપણે સામાન લઈ લઈએ ને ઝટ અને ત્યાંથી બસ ઝટ ભાગી જઈએ. એટલે બધા ઉતાવળ જ કરે એમ. એટલે ઓલા કીએ પણ એરોસ્ટેસની બધા વાત કીએ પણ કે ભાઈ તમે બેહો, રાઈટ? પણ એટલે ધીરજ નથી માણસોમાં. એટલે આ એક તો પહેલી વસ્તુ કે ખાસ ધીરજ રાખવી જોઈએ આપણે, રાઈટ? પ્લેનની અંદર જઈએ એટલે યાત્રા કરવી તો એનો મતલબ એવો નથી કે આપણે બસ કોઈનું કેવું નહીં કરવાનું કે એને માનવાનું નહીં કે, રાઈટ? એટલે
ડિસિપ્લિનમાં રહેવું જોઈએ. અને પ્લસ એ પણ તમને આપણે કહીએ કે ભાઈ તમે બધા જે ફોન મોબાઈલ ફોન ને બધું તમારું જે કોમ્પ્યુટર હોય લેપટોપ ને આ તો બધું ત્યારે બંધ રાખો, પણ કોઈ બંધ નથી રાખતું, બધાને ચાલુ જ હોય. એટલે ટૂંકમાં કોઈને ડિસિપ્લિન જેવું કંઈ છે જ નહીં માણસને કંઈ હું આપણે, કારણ કે આ બધું સિક્યુરિટી માટે જરૂરી છે. આ બીજું વસ્તુ સેકન્ડ થિંગ છે, રાઈટ. આ તો થઈ ગયું, પણ આ શહીદ ભગતસિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ ચંદીગઢમાં છે, એ ત્યાં એક આપણે ઇન્ડિગો ફ્લાઇટ હૈદરાબાદથી આવતી હતી, રાઈટ. આ પણ હમણાંનો જ બનાવ છે, આ કંઈ છેટું નહોતું, હમણાં જ થયું આ પણ. હવે એમાં શું થયું કે એમાં બધા બેઠા હતા અને પ્લેન લેન્ડ થયું ત્યાં તો પાછળની કંઈક સીટ 39 40 સીટની ત્યાં છે ને ધવાડા નીકળવા માંડ્યા. એટલે બધા પહેલાં તો જોયું કે શું થયું, પણ પછી ખબર પડ્યા કે એક કોઈની બેગમાંથી ધવાડા નીકળે, તો એની પછી ઠારવાની કોશિશ કરીને પછી તો ઓલા ફાયર એક્સટિંગ્વિશરથી ને ઓલા એરોસ્ટેસે પણ બધી ફાયર ઓલાવવા માટે થઈને તો ભડકો વધારે થયો ને પછી તો અંધાધૂંધી થઈ ગઈ અંદર ને કે સફોકેશન થાય ને પછી ધવાડો થાય એટલે તો થાય જ ને અંદર તો. એટલે તરત જ ત્યારે પણ બરાબર પાછું ઇમરજન્સીના બધા દરવાજા ખોલે ને બધાને લગભગ ત્યાંથી ઇવેક્યુએટ કર્યા અને ત્યાંય ભગદડ થઈ ગઈ. આમ જ આવી જ રીતે ભગદડ થઈ ત્યાં પણ. એટલે વસ્તુ શું બની હતી તો કે પાવર બેંક આવે ને, આપણે પાવર બેંક એટલે ખબર છે ને પાવર બેંક, કે આપણે એમ થાય કે હવે આપણો ફોન છે ને એ ચાર્જ તો આપણે કરવો પડશે ને ચાર્જિંગ વી જાય તો આપણે શું કરીશું કાંઈ. એટલે આપણે એટલા બધા બિઝનેસ ચાલતા હોય એટલે કે નહીં, તમે વાત જવા દો, બધાને એટલા બધા બિઝનેસ હાલે અત્યારે કે કોઈ એમ નહીં કે હાલો ભાઈ વાંધો નહીં ચાર્જિંગ વ્યૂ ગયું તો ગોયર્યું વ્યૂ ગયું તો કરેલી હું ત્યાં જઈને ચાલુ કરીશું કે અને હું એમાં ત્યાં વયું જાય આપણું. પણ ના, એમ નહીં, આપણે પાવર બેંક તો જોઈએ જ. પણ હવે પાવર બેંક પાછી જોઈએ તો બરાબર છે, પણ પાછી આપણે છે ને એક ઇન્ડિયન મેન્ટાલિટી છે કે સસ્તું જોઈએ ને સારું જોઈએ, રાઈટ. સસ્તું ને સારું તો ન આવે ને, રાઈટ. એના જો પૈસા તમે એ પ્રમાણે નાખો ને ક્વોલિટીવાળું લ્યો તો વાંધો ન આવે. નહીં ત્યારે આ બધા ચાઇનીઝ નીકળ્યા બધા પાવર બેંક, એ સસ્તામાં આવે છે, રાઈટ. જે છે ને એ ફરી ગયું હતું અંદર, તો એ તો રહી ગયા બધાને નીકળાવી ગયા ને બધા નીકળી ગયા. પણ હવે આ જ વસ્તુ ઉપર થઈ હોય તો ઉપર પ્લેન જ્યારે ઉપર હોય ત્યારે ને આનું થવાનું કારણ એક જ વસ્તુ છે કે ગરમ થાય, રાઈટ. આ પાવર બેંક છે એ ગરમ થાય જ્યારે તમે ચાર્જ કરતા હોય, એટલે વધારે પડતો જે એને વધારે પડતી ગરમીને લીધે એનું કેમિકલ રિએક્શન થાય ને અંદર ફૂટે. પણ કારણ કે એમાં બેટરી આવે ને એ પાછી ખબર છે ને કે એટલે તો આપણે કહીએ છીએ કે ઓલામાં આપણે ચેકિન બેગમાં ન નાખી શકીએ, ઓલી મોટી સુટકેસ જે આપણે અંદર જવાની હોય પ્લેનની અંદર, એટલે ટૂંકમાં પ્લેનની અંદર એટલે લગેજમાં જે જવાની હોય એમાં ના પાડે છે કે ભાઈ કોઈ પણ આવી ઇલેક્ટ્રોનિક વસ્તુ છે ને જે પાવર બેંક કે એ તમે ન નાખી શકો, એટલે નાખતા નહીં કોઈ દિવસ, રાઈટ. આ ધ્યાન રાખજો, કદાચ તમને ખબર ન હોય તો, રાઈટ. આમ તો લગભગ ખબર છે બધાને, એટલે એ આપણે આપણી બેગમાં જ રાખવાની. બેગમાં પાછી એમ કહે છે કે ઉપર પણ નહીં રાખવાની, ઓલામાં લગેજમાં ઉપર, પણ આપણે નીચે એક નાનકડું બેગ રાખી હોય તો એમાં મૂકી દેવાની, રાઈટ. અને ધ્યાન રાખવાનું ખાસ, અને એવું ગરમ થાય એવું લાગે એટલે ડિસ્કનેક્ટ કરીને આવવાનું એકવાર ચાર્જ થઈ જાય ફોન તો, રાઈટ. હવે આ બધું ધ્યાન રાખવાનું કે ખાલી એમને જ નહીં કે બસ લીધું એટલે, રાઈટ. અને પહેલે તો એ વસ્તુ કે કોઈ પણ આ સસ્તામાં લે અને કંઈ ઠેકાણા વગરનું હોય પાવર બેંક તો એવા નહીં લેવાના, સારી ક્વોલિટીવાળું લેવાનું, બરાબર. અને બસ બાકી બ્રાન્ડેડ કે સર્ટિફાઈડ કોઈ તો એનો વાંધો નંબરે કે એવું કંઈ લીધું હોય તો. બાકી અમુક આવે બધા અટાણે એને તમે વાત જવા દો, હવે ટીનુમાન અને બધું ગરમ જેવું થાય એટલે તો એનું બંધ જ કરી દેવાનું છે, ચાર્જ નહીં કરવાનું. ઘણી વખત આ થઈ જાય છે. અને એ સ્પેશિયલી આપણે ત્યાં ગરમી કેટલી પાસે આટલી બધી ગરમી રહી એટલે એને લીધે પ્રોબ્લેમ વધારે થાય. પણ આવું બધું ધ્યાન રાખવું પડે. અને ત્રીજું વાત મારે તમને એ કરવી છે કે એર ઇન્ડિયાની જે ફ્લાઇટ આપણે અમદાવાદથી જે ગેટવીકની આપણે ક્રેશ થઈ હતી AI-171, રાઈટ, એના હમણાં જ ન્યૂઝ એ આવ્યા છે કે એની અંદર જે આપણી જે ઓલી જે ફ્યુલ કંટ્રોલ સ્વિચ હતી, હવે એના ઉપર બેઝ છે અત્યારે એનું ઇન્વેસ્ટિગેશન ચાલે છે કે એ ફોલ્ટી હોવી જોઈએ. અને એના માટે ત્યાંથી જે DGCA ઇન્ડિયાની આખી ટીમ છે એ DGCAની અને એર ઇન્ડિયાની એ લોકો જે એન્જિનિયર છે મેઇન, રાઈટ, એ લોકો અત્યારે માસ સેટલ એટલે જ્યાં બને છે આપણે બોઈંગ, રાઈટ, એ બોઈંગ ત્યાં લોકો ગયા છે.
અને ત્યાં જઈને એ ભાઈ ચેક કરવાના છે પ્રોપર, એને જે લેબોરેટરી છે એમાં ટેસ્ટિંગ કરવાના છે અને આ લોકો હાજર રહેવાના છે કે એને હજી એમ જ છે, કારણ કે આ પહેલાં અહીં થયું તો અહીંથી પણ ઉપડવાનું હતું પ્લેન એક, એ પણ મેં તમને વાત કરી હતી, બેંગ્લોર જવાનું હતું ને ત્યારે અહીંયા હજી તો હજી ઉપડ્યું નહોતું ને જે રનવે ઉપર હતું ત્યારે જ આનું એ થઈ ગયું હતું એક વખત પાછી બીજી સેકન્ડ ટાઈમ. એટલે આ કદાચ હોઈ શકે કે આ ફોલ્ટી હોઈ શકે ને એમાં કંઈક ફોલ્ટ હોય તો એવું લાગે છે કે કદાચ એને લીધે આ પ્લેનને જે આ બધો થયા આટલા બધા પેસેન્જરોએ બધો જાન ગુમાવ્યો બધાએ, રાઈટ, લગભગ 300-350 પેસેન્જર, તો એને લીધે હોઈ શકે એવું કહે છે, રાઈટ, એવું સોર્ટ ઓફ આવ્યું છે મીડિયામાં, એટલે હું તમને વાત કરી દઉં, બરાબર. તો બસ ધ્યાન રાખજો, બી સેફ, અને બી સેફ ટ્રાવેલ કરો તોય પણ ને આવું બધું ધ્યાન રાખજો. આવજો, બાય બાય, ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ, જય લીરબાઈમાં, જય વિંજાત ભગત અને જય ખોડિયાર.